કેટલાક વર્ષો પહેલા કીધું તો બંનેમાંથી સમાન સંખ્યા બાદ કરી દે કે x વર્ષ પહેલા એમનો ઉંમરનો ગુણોત્તર કેટલો હતો 3/5. 5 ના એ ગુણી નાખો અને આ પદને આ બાજુ જવા દો. 44 ગુણ્યા 5 તો 220 માઇનસ 5x બરાબર 60 ગુણ્યા 3 એટલે 180 માઇનસ 3x. આ 5x ને પાછળ જવા દો 180 ને આગળ લઈ લો તો 220 માઇનસ 180 બરાબર 5x સામેની બાજુ તો 5x માઇનસ 3x. તો શું થયું 220 માંથી 180 વયા ગયા તો કેટલા 40 વધ્યા અને 5x માંથી 3x જાય તો કેટલા વધશે 2x. x બરાબર કેટલા આવ્યા 20 તો 20 વર્ષ પહેલા 3/5 ગુણોત્તર હશે ઓપ્શન નંબર 2. એક મેટ્રો ટ્રેન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના મૂળ સ્થાનથી ગંતવ્ય એટલે કે જ્યાં પહોંચવાનું છે રૂટનું કુલ અંતર કેટલું 72 કિલોમીટર 2 કલાકમાં આવરી લે છે 2 કલાકમાં એ પહોંચી જાય. વચ્ચે આવતા સ્ટેશન પર રોકાણ સ્ટોપનો સમાવેશ થાય જો કે દરેક સ્ટેશન પર 2 મિનિટ રોકાય તો રૂટમાં વચ્ચે કેટલા સ્ટેશન આવતા હશે. તો 72 કિલોમીટર તો આપણે પેલા સમય ગોતી લઈએ. સમય બરાબર શું થાય છે અંતર ભાગ્યા ઝડપ 72 ભાગ્યા 40 કરો તો આપણને જવાબ કેટલો મળશે 1.8 કલાક. હવે જો પહોંચે કેટલી 2 કલાકમાં તો 0.2 કલાકનો ફેર આવ્યો તો પણ આપણે તો મિનિટમાં જોઈએ કારણ કે 2 મિનિટ એક સ્ટોપ આવે છે 2 કલાક 0.2 કલાક એટલે કલાકમાંથી મિનિટમાં ફેરવો એટલે ગુણ્યા 60 તો 0.2 ગુણ્યા 60 કરો એટલે કેટલી 12 મિનિટ આવી. હવે જો એક સ્ટેશન પર કેટલી 2 મિનિટ તો 12 મિનિટ કરવા માટે 6 સ્ટેશન લેવા જોઈએ તો ઓપ્શન નંબર 1 આપણો જવાબ. 850 એ ABCDE વચ્ચે વિભાજિત કરવામાં આવે તેમને મેળવેલ રકમ ચડતા ક્રમમાં અને સમાંતર શ્રેણીમાં હતી. જો ચડતા ક્રમમાં એટલે નાનીથી મોટી અને સમાંતર શ્રેણી બધા વચ્ચે તફાવત કેવો હોય સરખો તો ઈ ને a કરતા 60 વધુ મળ્યા તો આપણે પેલા ગોઠવી નાખો a b c d અને e. હવે જો એને x રૂપિયા મળ્યા હોય તો ઈ ને કેટલા મળે x પ્લસ 60 તો b ને કેટલા રૂપિયા મળ્યા હશે. હવે જો c વચ્ચે તો આ બે ની વચ્ચે જ હોવા જોઈએ x પ્લસ 60 તો આના મળ્યા હોય x પ્લસ 30 રૂપિયા તો જ આ વચ્ચે આવ્યો કે હવે જો અહીંથી અહીંયા 30 થયા તો અહીં વચ્ચે આપણે 15 મૂકીએ કે x પ્લસ 15 આને કેટલા મળ્યા x પ્લસ 45. જો આ બધાનો તફાવત x 15 તો 15 નો તફાવત 30 એટલે પાછા 15 ચડતા ક્રમમાં થઈ ગયું અને સમાંતર શ્રેણી પણ થઈ ગઈ. હવે શું કીધું છે બધાનો સરવાળો કરી નાખો તો આપણને ખબર પડી જશે. જો x a વત્તા b વત્તા c વત્તા d. હવે જો વેચા કેટલા 850 તો આ કુલ 850 રૂપિયા જ વેચાશે x x x x કેટલી વખત 5 વખત x પ્લસ 15 30 45 45 દુ 90 90 ને 60 150 બરાબર 850 તો 5x બરાબર કેટલા થઈ ગયા 850 માંથી 150 કાઢવાના તો કેટલા વધશે 700 તો x બરાબર કેટલા થઈ ગયા 700 ભાગ્યા 5 એટલે 140. હવે ગોતવાના કોના b ના કેટલા x પ્લસ 15 તો x હતા એમાં 15 ઉમેરી તો 140 પ્લસ 15 એટલે આપણો જવાબ આવશે 155 ઓપ્શન નંબર 4. 62 અને 682 નો લસા કેટલો થાય તો આપણે લખી નાખવી 62 અને 682 તો પેલા 2 વડે જાય તો 3 1 3 4 1 હવે 2 વડે નહીં જાય
હવે 3 વડે જોઈએ તો 3 વડે જશે, 3 એકા નહીં જાય, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7, તો 7 વડે જાય નહીં જાય. હવે આપણે 31 વડે સીધા લઈ લઈએ તો 31, 31 એકા 31, આ 31 એકા 31, 3 વધ્યા, 31 એકા 31, પાછા હવે 11 વડે લઈ લો, 1 1 1. હવે 1 1 આવી ગયો તો આનો આપણે લસા ગોતવો તો શું થાય, 2 ગુણ્યા 31 ગુણ્યા 11, તો 31 દુ 62 ગુણ્યા 11 તો કેટલા આવશે, 682. ઓપ્શન નંબર 4. આરાધ્યાને તેની ફી ભરવા માટે 950 રૂપિયાની જરૂર, તેની ભાઈ પાસેથી 20% ઉધાર લીધું. પેલા આપણે 950 ના 20% ગોતી નાખો, 0 0 ગયા, 95 દુ 190, 190 ને ભાઈ પાસેથી લીધા તો બાકી કેટલા લેવાના હોય તો પેલા આપણે કરી નાખો 950 માઇનસ 190, 800, 800 માંથી ચાલી જાય એટલે 760 રૂપિયા બાકી રહ્યા લેવાના. પછી હું કીધું અને બાકીના એટલે 760 માંથી 30% કોણ આપે, તેની માતા આપે, તો આપણે 760 ના 30% કરી નાખો, છેદમાં 0 0 0 0 ગયા, 76 તેરી 6 8 6 તેરી 18 ના 8 વધી 1, 3 સત્તા 21 ને 22, તો માતાએ કેટલા આપ્યા, 228 રૂપિયા. હવે જો કુલ ટોટલમાં 190 રૂપિયા ભાઈ પાસેથી મેળવ્યા, 228 માતા પાસે, તો 228 ની માતા પાસેથી મેળવી લીધા, અને 300 રૂપિયા બેંકમાં હતા તો પ્લસ 300, તો 8 9 ને 2 11 નો એકડો વધી 1, 2 ને 2 4 ને 3 7, તો 718 રૂપિયાનો તો મેળ પડી ગયો. તો હવે કેટલા રૂપિયા જરૂર પડશે, કરવાના કુલ કેટલા, 950 માં 718 મેળ પડી ગયો, 950 માંથી આપણે 718 ને બાદ કરી દો તો 0, તો આપણે કહીએ 10, 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 1 જાય 3, અને 9 માંથી 7 જાય તો 2, જવાબ કેટલો આવશે, 232. ઓપ્શન નંબર 4. શું કીધું, એક વસ્તુની પડતર કિંમત 1450 હતી, પડતર કિંમતમાં પહેલા 20% નો વધારો કર્યો અને પછી તેમાં 20% નો ઘટાડો કર્યો. આપણે કાલે જ નફો ખોટની વાત કરી, જ્યારે વધારો ઘટાડો હોય ત્યારે શું કરવાનું, હંમેશા ખોટ થાય કેટલી, તો બંનેના ગુણાકાર, તો 20 ગુણ્યા 20 400 છેદમાં 100, 0 0 ગયા, તો વસ્તુની હાલની પડતર કિંમત, હવે જો 4% ખોટ ગઈ તો 96% માં વેચવાની, તો 1450 ગુણ્યા 96% છેદમાં 0 0 0 0 ગયા, તો અહીંયા ઉડાડો 48 દુ 96 અને 5 દુ 10, 5 અહીંયા ઉડીએ તો 29 પંચા 145, તો વધુ શું, 29 ગુણ્યા 48, 29 ગુણ્યા 48 કરો એટલે જવાબ આવશે 1392. હજુ આમાં છેલ્લો એકમ નો જોઈને ખબર, 8 અને 9, 9 8 72, તો 2 વાળો જવાબ આવો તો કયો હોય, 1392 એક જ. 5 સંખ્યાઓની સરેરાશ 15, તો સરવાળો કેટલો થાય, 15 પંચા 75. 3 નવી સંખ્યા ઉમેરવામાં આવી, તો નવી સંખ્યા 3 ઉમેરી તો કેટલી કુલ સંખ્યા થઈ ગઈ, 8 સંખ્યા થઈ ગઈ, અને સરેરાશ 18, તો સરવાળો કેટલો, 18 ગુણ્યા 8, 18 8 144, તો 3 સંખ્યાઓની નવી સંખ્યાઓની સરેરાશ ગોતી, તો આ જે 3 ઉમેરા એની સરેરાશ ગોતી. હવે જો 8 માંથી હું પેલા 5 બાદ કરી દઉં, 144 માંથી હું 75 પેલા 3 5 નો સરવાળો બાદ કરો, બાકીના 3 નો સરવાળો વધશે, તો 144 માંથી 75 બાદ કરો તો 69. 69 આપણને શું મળ્યું, તો કે જે છેલ્લે 3 સંખ્યા ઉમેરાણી એનો સરવાળો મળ્યો, તો સરેરાશ બરાબર શું થઈ જાય, સંખ્યાના છેદમાં સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યા, સરવાળો કેટલો 69 અને સંખ્યા કેટલી 3, તો 3 વડે ઉડે તો 23 તેરી
69, તો આપણો જવાબ થઈ જશે 3 ઓપ્શન. જો રેખાઓ 4x પ્લસ 2ky -5 બરાબર 0 અને 8x પ્લસ 4y પ્લસ 2 બરાબર 0 સમાંતર છે તો k નું મૂલ્ય કેટલું થાય? કોઈ પણ રેખા સમાંતર હોય તો એના માટે આવું થાય a1 છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. હવે જો a1 શું તો કે પહેલા સમીકરણમાં x નો સહગુણક, a2 શું તો કે બીજા સમીકરણમાં x નો સહગુણક, b1 શું તો પહેલા સમીકરણમાં y નો સહગુણક અને b2 શું તો બીજા સમીકરણમાં y નો સહગુણક, c1 શું તો પહેલા સમીકરણમાં કોન્સ્ટન્ટ એટલે અચળ અને c2 હોય બીજા સમીકરણમાં અચળ પદ. a1 કેટલું તો 4 x નો સહગુણક 4 છેદમાં a2 કેટલા 8 બરાબર b1 કેટલું તો કે 2k અને b2 કેટલું તો કે 4. તો અત્યારે આપણે આનું જરૂર છે. હવે જો શું થઈ જાય k ગોતવાનો તો k બરાબર 4 ગુણ્યા 4 છેદમાં 8 ગુણ્યા 2, કારણ કે 4 અહીંયા ઉપર આવી જાય અને 2 ક્યાં આવી ગયો નીચે. 8 દુ 16 ચોકે ચોકે 16 તો k બરાબર કેટલા આવી ગયા 1. ઓપ્શન નંબર 1. એક વ્યક્તિના વેતનમાં 35% જેટલો ઘટાડો અને પછી 35% જેટલો વધારો, તો તેની ખોટ હમણાં જ આપણે કર્યું શું કે x² ના છેદમાં 100, તો 35 નો વર્ગ છેદમાં 100, 35 નો વર્ગ કેટલો થાય 1225 છેદમાં 100, 2 પોઈન્ટ આવી જાય તો 12.25%. ઓપ્શન નંબર 1. એક વ્યક્તિ 1800 મીટર લાંબો પુલ 6 મિનિટમાં પાર કરે તો કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ ગોતો. હવે જો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ ગોતવાની તો 1800 નું 1000 વડે ભાગી નાખું તો કિલોમીટર મળી જાય અને 6 મિનિટનું 60 વડે ભાગી નાખું તો મને કલાક મળી જાય. તો ઝડપ ગોતવાની તો ઝડપ બરાબર શું થઈ જાય અંતરના છેદમાં સમય. અંતર કેટલું 1800 ના છેદમાં 1000 છેદમાં સમય કેટલો 6 મિનિટ ને ઉપર 60 વધ્યા છેદનો છેદ અંશમાં તો 0 0 ઉડી ગયા 6 6 ઉડી ગયા 0 0 ઉડી ગયા. અહીંયા 1000 હતા ને તો હજી આ એક 0 ઉડી જાય તો 18 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન 3. એ અને બી પાસે કુલ 1420 રૂપિયા છે. એની રકમ 6 ના છેદમાં 15 અને બી ની રકમ 3 ના છેદમાં 5 બરાબર છે, તો બી પાસે કેટલા રૂપિયા હશે? તો આપણે કહ્યું કે a ગુણ્યા 6 ના છેદમાં 15 હોય ત્યારે બી ગુણ્યા 3 ના છેદમાં 5 હોય તો 5 તેરી 15 અને 3 દુ 6, તો એના છેદમાં બી બરાબર શું આવી જશે 3 ના છેદમાં 2. હવે જો એના 3 ભાગ અને બી ના 2 ભાગ કુલ કેટલા ભાગ પડવાના 5. તો બી નો ભાગ કેટલો તો કે 2 ભાગ કેટલામાંથી તો કે 5 વધુ. કુલ રકમ કેટલી તો કે 1420. તો 1420 ને આપણે 5 વડે ઉડાડી દઈએ તો 5 દુ 10, 4 વધ્યા 5 અઠા 40, 2 વધ્યા અને 5 ચોક 20. એના વડે 2 વડે ગુણી નાખો તો 4 દુ 8, 8 દુ 16 નો છકડો વધી 1, 2 દુ 4 ને 1 5, 568 રૂપિયા. ઓપ્શન નંબર 2. એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો 6:5. 10 લીટર પાણી ઉમેરતા 2:5 બને તો આપેલ મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું? તો ઉપર લખી નાખો મિલ્ક અને નીચે લખી નાખો વોટર. 6:5 હતું અને બન્યું કેટલું 2:5. હવે જો ઉમેરું શું પાણી ઉમેરું તો પાણી બદલાવું
જોઈ, પણ દૂધ તો 6 હતું, 6 જ રહેવું જોઈએ, પણ આ 2 થઈ ગયું. 3 વડે ગુણો તો આને 3 વડે ગુણવા પડે. દૂધ કેટલું 6 થઈ ગયું અને પાણી કેટલું થઈ ગયું 15. તો જો પાણી કેટલા ભાગમાં ઉમેરવાનું તો કે 10 ભાગમાં. 10 ભાગ બરાબર કેટલા 10 લીટર. તો આપણને શું ગોતવાનું કીધું મિશ્રણમાં દૂધનું. દૂધ કેટલા ભાગ 6 ભાગ. હવે જો 10 ભાગે 10 હોય તો 6 ભાગે કેટલું હોય 6. તો 6 લીટર આપણો જવાબ. બે સંખ્યાનો લસા 162 અને ગુસા 14. એક સંખ્યા 28 હોય તો બીજી સંખ્યા કઈ. તો સૂત્ર છે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. હવે જો એક સંખ્યા આપણને આપી તો આપણે એક સંખ્યા x ધારી લેવી ગુણ્યા 28 બરાબર 162 ગુણ્યા 14. x બરાબર શું થઈ જાય 162 ગુણ્યા 14 છેદમાં 28. 14 દુ 28, 2 વધ્યા, 2 વડે ઉડાડો તો 8 દુ 16, 81. ઓપ્શન નંબર આપણે 9x અને -3xyz નો ગુણાકાર કરીએ તો -9x ગુણ્યા -3xy. તો 3 ને 9 માઇનસ માઇનસ પ્લસ 27. x ગુણ્યા x x નો વર્ગ y અને z. તો 27x² yz. ઓપ્શન નંબર. જો કાર પ્રથમ 48 કિલોમીટર 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછી 64 કિલોમીટર 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો સમગ્ર પ્રવાસ માટે કારની સરેરાશ ઝડપ કેટલી. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. હવે જો 48 કિલોમીટર કાપવા માટે ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં 24 કાપે 2 કલાકમાં. તો અહીંયા કહીએ કે આ અંતર કાપવા માટે 2 કલાક લેતું. 34 દુ 68 તો આ ઝડપ કાપવા માટે કેટલી 2 કલાક લેતું. કુલ અંતર કેટલું તો 48 વત્તા 68 અને કુલ સમય કેટલો 2 કલાક આની અને 2 કલાક આની. તો કુલ કેટલી 4 કલાક. તો 48 પ્લસ 68 એટલે 116 ભાગ્યા 4. 29 ચોક 116. તો આપણો જવાબ આવશે 29 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર. એક દુકાનદાર એક વસ્તુની સૂચિત કિંમત પર 18% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 1476 માં વેચે. 18% ડિસ્કાઉન્ટ આપ્યું તો 82% વસ્તુ વેચી હોય. 82% એ 1476 તો 100% એ કેટલા. ચોકડી ગુણાકાર છેદમાં 82. તો શું થઈ જાય 100 ગુણ્યા 1476 છેદમાં 82. તો આનો છેદ ઉડાડશો એટલે 82 ગુણ્યા 18 કરશો એટલે 1476. તો 1800 રૂપિયા મળ્યા મને 100%ની કિંમત. એ શું થઈ ગયું 100 સૂચિત કિંમત થઈ ગઈ. જો તેને ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત તો તેને 20%નો નફો થયો. જો ડિસ્કાઉન્ટ ન આપ્યું તેને કેટલા 1800 માં વેચવાની હતી તો એને શું થતું હતું 20%નો નફો. આપણે એવું કહીએ કે 120% એ 1800 રૂપિયા હતા તો 100 એ કેટલા. તો શું થાય 1800 ગુણ્યા 100 છેદમાં 120. 0 0 ગયા 6 દુ 12 અને 6 તેરી 18 એટલે 30. ના 2 વડે ઉડાય તો 50 દુ 100. 30 ગુણ્યા 50 એટલે 1500 રૂપિયા. ઓપ્શન નંબર 2. અંજનાએ 2008માં 62,800 માં જમીન ખરીદી અને વર્ષ 2016માં જમીન 18% ડિસ્કાઉન્ટ ઓફર કરી વેચી દીધી તો કેટલા રૂપિયા ગુમાવ્યા. તો 18% રૂપિયા ગુમાવ્યા. તો 62,800 ના 18%. 18% ટકા કાઢવા છેદમાં 100. 0 0 ગયા 628 ગુણ્યા 18 કરવાના છે તો આપણો જવાબ આવશે 11,304. જો 8 અને 8 88 64 તો એ બે ઓપ્શન તો તમારે ગુણાકાર કરવો પડે.
x બરાબર વર્ગમૂળમાં 50 પ્લસ 7 હોય તો x ક્યુબ માઇનસ 1/x ક્યુબ નું મૂલ્ય શોધો. આપણે સમીકરણ જોયેલું જ છે. હવે જો x બરાબર હું એવું લખે કે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 પ્લસ 7, હું 1/x લખી નાખું તો આખે આખું સમીકરણ એકના છેદમાં હોય જાય 5 વર્ગમૂળમાં 2 પ્લસ 7. તો હું x માઇનસ 1/x ગોતી લઉં. જો x બરાબર વર્ગમૂળમાં 5 પ્લસ 7, 1/x તો છેદમાં હોય જાય વર્ગમૂળમાં 50 પ્લસ 7. હવે શું કરવાનું? કરણી કરવાનું. તો આ જે નિશાનીની વિરુદ્ધ દિશા નિશાની મૂકી, પ્લસ એ તો માઇનસ, અને એની વડે ગુણી નાખો. હવે અહીં શું ફોર્મ્યુલા બનશે? a પ્લસ બી અને a માઇનસ બી. તો આપણે કહીએ a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આ તો ઉપર એક વાળે ગુણાઈ ગયું. તો વર્ગમૂળમાં 50 માઇનસ 7, નીચે શું 50 વર્ગમૂળમાં 50 નો વર્ગ 50 અને 7 નો વર્ગ 49. આ તો એક થઈ ગયું. તો વધુ હું 1/x બરાબર વર્ગમૂળમાં 50 માઇનસ 7. હવે આપણે શું કરવાનું છે? x માઇનસ 1/x ગોતવાનું. હવે જો વર્ગમૂળમાં 50 પ્લસ 7, હવે આ પ્લસ એ માઇનસ થઈ જાય, માઇનસ વર્ગમૂળમાં 50 અને માઇનસ 7 થી શું થઈ જાય? પ્લસ. 50 50 ઉડી ગયા. તો વધુ હું x માઇનસ 1/x બરાબર 14. બંને બાજુ શું કરી દેવાનો? ઘન કરી દેવાનો. બંને બાજુ ઘન કરી દો તો આનું સૂત્ર શું થઈ જશે? x નો ઘન, નવી સ્લાઇડ લઈ લો. જો આપણે જોયું તો x માઇનસ 1 ના છેદમાં x બરાબર 14. તો આ બંને બાજુ શું કરો? ઘન કરી દો. તો અહીં ઘન થઈ જાય. તો અહીં શું આવે? x નો ઘન માઇનસ 1/x નો ઘન માઇનસ 3. આ ગુણ્યા તો x ઉડી જાય તો ખાલી 3, અને કૌંસમાં હવે x માઇનસ 1/x બરાબર 14 નો ઘન 2744. હવે આપણે ગોતવાનું જો x માઇનસ x ના 1 છેદમાં x આના બરાબર તો કેટલા? 14. તો 14 તેરી 42. સામેની બાજુ વહી જાય તો પ્લસ. તો શું થઈ જાય? x નો ઘન માઇનસ 1/x નો ઘન બરાબર 244 પ્લસ 42. તો શું થઈ જાય? 4 ને 2 6, 4 ને 4 8 અને 2786. ઓપ્શન નંબર 1. 6.4 ગુણ્યા 64.05 ગુણ્યા 10 ભાગ્યા 3.2 નું સાદુરૂપ આપો. 6.4 ગુણ્યા 64.05 ગુણ્યા 10 ભાગ્યા 3.2. હવે જો પોઈન્ટ પછી એકમ, પોઈન્ટ પછી એકમ, બે ઉડી ગયા. 32 દુ 64. હવે જો પોઈન્ટ કાઢો તો છેદમાં કેટલા આવી જશે? 100. 0 0 અહીંયા ઉડી ગયા. 2 વડે અહીંયા ઉડાડો તો 5, અને 5 વડે અહીંયા ઉડાડો તો કેટલા? 6 એકા 6, 1 હોય તો 6 દુ 10, 5 દુ 10, 4 વધ્યા, 5 અઠા 40 અને 5 એકા 5. તો 1281. ઓપ્શન નંબર એ એકલો કામ 6 દિવસમાં. એ કેટલા દિવસમાં? 6. બી એકલો કામ 8 દિવસ. બી કેટલો? 8. તો આપણે બી નો લસા કેટલો? 24. તો આ 4 કામ કરતો હોય, આ 3 કામ કરતો હોય. એક દિવસના કુલ કેટલા? 7 કામ કરતા. હવે શું કીધું છે? સી ની મદદથી તેઓ 3 દિવસમાં કામ કરે. હવે જો આ 3 દિવસ કામ કર્યું હોય તો અમને કેટલું? 21 કામ કર્યું. તો એ જે 3 કામ બાકી રહ્યું. હવે સી કેટલા દિવસમાં કરે? 3 દિવસમાં. તો સી ની કાર્યક્ષમતા કેટલી થઈ જાય? 1. આપણે હવે જો શું કીધું? 4400 રૂપિયા. સી ના કેટલા? સી નો તો એક ભાગ જ છે. તો સી બરાબર શું થઈ જાય? 4400 ના એક ભાગ. કેટલામાંથી? તો કે 4 ભાગ એને મળે, બી ને 3 ભાગ અને સી ને 4 ને 4 8. 4400 ભાગ્યા 8. 8 પંચા 40, 8 પંચા 40 ને પાછળ 0. તો સી ના કેટલા મળશે?
550 રૂપિયા. ઓપ્શન બી. એક દુકાનદાર એક ટ્રાન્ઝિસ્ટર 14% ફાયદા સાથે 682 માં વેચે છે. તો આપણે કહીએ કે 124% એ 682 છે, તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 124, તો 100 ગુણ્યા 682 છેદમાં 124. 50 દુ 100 ને 62 દુ 124. 62 વડે ઉડાડો તો 11. તો 550 રૂપિયાની આની હશે કિંમત. બીજું ટ્રાન્ઝિસ્ટર 12% નુકસાન સાથે 180 માં વેચે. 12% નુકસાન, તો આપણે એવું કહીએ કે 88% એ 880 માં વેચે, તો 100% એ કેટલા? તો અહીંયા જો 10 વડે ગુણાય તો અહીંયા 10 વડે ગુણાય તો 1000 થઈ જાય. હવે જો મૂળ કિંમત કેટલી? 1000 હતી ને 550 હતી, તો મૂળ કિંમત આપણને ખબર પડી ગઈ કેટલી? 1550 રૂપિયા. હવે વેચી કેટલી? તો કે 862 અને 880, તો 682 અને 880 બંનેનો સરવાળો કરશો એટલે 1562 રૂપિયા થાય. તો 1562 માંથી 550, તો એનું પાસે મૂળ કિંમત ના જ હતા, તો શું થયું? તો કે 12 રૂપિયા ખોટ ગઈ, નહીં નફો થયો. કેના ઉપર? તો કે 1550 ટકા કાઢવા ગુણ્યા 100, 0 0 ગયા, છેદ ઉડાડશો એટલે જવાબ આવશે આપણો 0.774%. ઓપ્શન નંબર 3. 62 મો દાખલો 71 72 320. આમાં કુલ n કેટલા પદ હશે? તો છેલ્લી સંખ્યા માઇનસ આની પહેલાની એટલે 70 નથી, તો 70 બાદ કરો તો 320 માઇનસ 70. કુલ કેટલી સંખ્યા છે? 250. હવે શું ગોતવાનું કીધું આપણને? સરવાળો. તો સરવાળો આપણે એવું કહીએ કે n/2 a પ્લસ l. a એટલે હું પહેલી સંખ્યા ને l એટલે છેલ્લી સંખ્યા, તો 250 છેદમાં 2 320 પ્લસ 71. 2 વડે ઉડે તો 125 દુ 250, તો શું હોય? તો 125. તો 320 ને 71, તો કેટલા આવશે? 391. આ બંનેનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ આવશે 48,875. ઓપ્શન નંબર 1. 4 ધન પૂર્ણાંકોની સરેરાશ 62 આપી, સરવાળો એના ઉપરથી કઈ આપણે કેટલો આવશે? 62 ચોક 248. હવે શું કીધું? સૌથી મોટો. હવે જો સરવાળો મળી ગયો તો આપણે કહીએ કે 82, સૌથી નાનો એટલે 26. હવે બાકીના બે પૂર્ણાંકનો તફાવત, તો આપણે એવું લઈ લઈએ કે એક સંખ્યા કઈ છે? x, તો બીજી સંખ્યાની મોટી જશે, તફાવત કીધો મોટી 28. બીજી સંખ્યા હું x પ્લસ 28. હવે જો આપણે x ગોતવાનો, તો 2x આ બાજુ 248. 82 26 અને 28 નો સરવાળો કેટલો થાય? 136. સામેની બાજુ જાય એટલે માઇનસ 136. તો 2x બરાબર કેટલા આવી ગયા? 2x બરાબર 112 આવી ગયા. તો x બરાબર કેટલા આવશે? 56. તો 56 વાળો ઓપ્શન કયો? એક એ, તો એ આપણો જવાબ. p અને q, તો p અને q બે હારે કામ કરે કેટલા દિવસ? 18. q અને r, q પ્લસ r કેટલા દિવસ? 10 દિવસ. ને r અને p કેટલા દિવસ? 15 દિવસ. આ બધાનો લસા કેટલો થશે? 90. પણ આપણે કેટલો લેશું? 180. તો p અને q કેટલા? 10 દિવસ. qr 18 દિવસ. ને pr કેટલું દિવસનું કામ કરશે? 12. હવે આપણને પૂછ્યું હું હોય કે ત્રણે એક સાથે કામ કરે ત્યારે કેટલા દિવસમાં પૂરું કરશે? હવે જો આ બધાનો સરવાળો કરું તો 2 વખત p આયા, 2 વખત q આવે, 2 વખત r આવે, તો 2 બાર કાઢી p પ્લસ q પ્લસ r બરાબર 10 ને 8 18, 18 ને 12
10 ને 18 28, 28 12 40. તો જો 2 વખત હતું ત્યારે 40 આવ્યું, તો આપણે એવું કહીએ પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર 20 હશે. કામ કેટલું? 180. 180 ભાગ્યા 20. 20 નવા 180. તો કેટલા દિવસ આવશે? 9 દિવસ. ઓપ્શન નંબર 2. એક દુકાનદાર માલિક પડતર કિંમત કરતા 30% વધુ ચાર્જ લે છે. જો કોઈ ગ્રાહકને સેલ ફોન માટે 5200 રૂપિયા ચૂકવ્યા હોય તો ફોનની પડતર કિંમત, જો 30% વધુ તો એને 130 માં વેચી હશે. આપણે કહીએ 130 એ 5200 રૂપિયા, તો 100 એ કેટલા? 13 ચોક 52, અને પાછળ એક મીંડું વધી ગયું, તો અહીંયા આપણે એવું કહીએ ગુણ્યા 4. 100 ચોક 400 અને પાછળ એક મીંડું, તો 4000. ઓપ્શન નંબર 4. ટ્રેન એ સ્થળેથી સવારે 11 વાગે નીકળીને બીજા દિવસે બપોરે 12:30 વાગે બી સ્થળે પહોંચે છે. ઝડપ આપી દીધી છે 55 કિલોમીટર પ્રતિ કલાક હોય તો ટ્રેને કાપેલું અંતર શોધો. હવે જો સમય કેટલો થયો, તો આજે સવારે નીકળી, કાલ સવારના 11 વાગે 24 કલાકથી, અને બીજી 1.5 કલાક. તો આપણે એવું કહીએ કે 25.5 કલાકનો સમય. અને ઝડપ કેટલી આપે છે? ઝડપ બરાબર 55 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતર ગોતવાનું છે, તો અંતર બરાબર શું થઈ જાય? સમય ગુણ્યા ઝડપ. તો સમય ગુણ્યા ઝડપ, તો 25.5 ગુણ્યા 55, એટલે આપણો જવાબ આવશે 1402.5 કિલોમીટર. ઓપ્શન નંબર 4. ભારતીય અલગ અલગ વિષયમાં 100 માંથી 80, 65, 77, 86 અને 85 ગુણ મેળવ્યા તો તેની સરેરાશ કેટલી? તો સરેરાશ બરાબર શું થઈ જાય? સરેરાશ બરાબર સરવાળાના છેદમાં સંખ્યા. તો ઉપર સરવાળો કરી નાખશું આપણે કોનો કોનો? જો 100 ને લેવાનું નથી, 100 માંથી કેટલા મેળવ્યા? આ બધા ગુણ મેળવેલા. 80 વત્તા 65 પ્લસ 77 વત્તા 86 વત્તા 85, અને સંખ્યા કેટલી છે? તો 5 સંખ્યા, કારણ કે 5 વિષયના હશે. આનો સરવાળો આવશે 393 ભાગ્યા 5, તો આપણો જવાબ થઈ જશે 78.6. ઓપ્શન નંબર 1. જો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 74, તો શું કીધું? x વત્તા y. તો પિતાને આપણે x ધારી લીધો અને પુત્રને આપણે y ધારી લીધો. એમનો સરવાળો કેટલો? 74. હવે શું કીધું? આ એને વર્ષોમાં તેમની ઉંમરનો બમણો તફાવત. તો પેલા તફાવત લઈ લો, તો x માઇનસ y, કારણ કે પિતા જ હંમેશા મોટા હોય, પિતાને નો બમણો બરાબર કેટલા? 40. તો 2 વડે અહીંયા ઉડાડી દો તો 20. તો કઈ x માઇનસ y બરાબર 20. આ સમીકરણ 1 અને આ બે સમીકરણ 2. તો આપણે શું ગોતવાનું? પિતાની ઉંમર. તો x ગોતવાનું, તો બંનેનો સરવાળો કરો. તો જો માઇનસ y અને પ્લસ y, પ્લસ y અને માઇનસ y ઉડી ગયા, તો શું હોય? તો 2x બરાબર 74 ને 20 94. x બરાબર કેટલા? 94 ના છેદમાં 2. 2 વડે ભાગશું 94 ને, કેટલા આવશે? 47 દુ 94. x બરાબર 47. ઓપ્શન 4. શું કીધું? ત્રણ સંખ્યાઓ 3:5:6 નો ગુણોત્તર છે અને તેમનો લસા 3540 હોય તો ગુસા કેટલો થશે? તો આપણે એને કહીએ કે 3 એક સંખ્યા, પછી બીજી 5 એક સંખ્યા, અને ત્રીજી 6 એક સંખ્યા. તો પેલા આપણે બધાને x વડે ભાગી નાખો, તો x, 3, 5 અને 6. તો જો આ x બધામાં ભગાણો તો x આપણો શું થઈ જાય? ગુસા થઈ જાય. હજી જોવાનું, કોઈ બીજી સંખ્યા વડે ભગાય તો એનું પર રાઉન્ડ કરશું. હવે 3 વડે, તો 3 એકા 3, 5 ને નહીં ભગાય ને, અહીંયા 2. 2 વડે કરો તો 1 5 1, અને 5 વડે કરો તો 1 1 1. તો અહીંયા શું હોય? x ગુણ્યા 5 દુ 10, 10 ગુણ્યા 3 એટલે 30 બરાબર કેટલા? 3540. x બરાબર કેટલા મળી ગયા?
3540 ભાગ્યા 30 0 0 ગયા 3 વડે ઉડાડો તો 3 એકા 3 3 એકા 3 ને 3 અઠા 24 તો 118 118 આપણો શું થઈ ગયો ગુસાઅ ત્રણેય ભગાણો એક આપણો જવાબ શું કીધું બે ધન સંખ્યાનો ગુણાકાર ગુણોત્તર 11:15 અને ગુણાકાર 660 હોય તો બે સંખ્યાનો તફાવત તો આપણે કહીએ કે પેલી સંખ્યા 11x હશે અને બીજી સંખ્યા 15x હશે બીજી સંખ્યા કેટલી 15x બરાબર 660 અહીંયા કહીએ કે x² બરાબર 660 છેદમાં 11 ગુણ્યા 15 11 6 66 એટલે 60 વધ્યા 15 ચોક 60 x² બરાબર કેટલા આવી ગયા 4 તો x બરાબર 2 કઈ એકવી હવે જો બંનેનો શું ગુણોત્તરનો તફાવત તો 11 થી 4 તો 4x વધ્યા તો 4x બરાબર શું થઈ જાય 4 ગુણ્યા 2 4 દૂને 8 ઓપ્શન નંબર 1